નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જે કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે જિલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા તરફથી જાહેર કરવામાં આવેલી છે। એ મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જિલ્લા માટે જે અલગ અલગ સર્વંગમાં ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે એટલે કે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આરોગ્ય સાથીનું પોર્ટલ છે એટલે કે aarogyasathi.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 23 ડિસેમ્બર 2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 23 ડિસેમ્બર 2024 થી લઈને 2 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે તેના માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, ઉંમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો આપવામાં આવશે તેના વિશે ચર્ચા કરીએ। તો જે પહેલી પોસ્ટ છે તે પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશનની પોસ્ટ છે જિલ્લા કક્ષાએ કે જેમાં કુલ 1 જેટલી જગ્યા છે। તેના માટે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો ઉમેદવારોએ એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં ડિપ્લોમા ઇન ન્યુટ્રિશન અથવા તો ડાયટેટિક્સની ડિગ્રી છે તે મેળવેલું હોવું જોઈએ। તે સિવાય તો કે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ આવડતું હોવું જોઈએ, તેમનું જ્ઞાન હોવું જોઈએ। તે સિવાય ઉમેદવાર પાસે રાજ્ય કક્ષા અથવા તો જિલ્લા કે એનજીઓ કક્ષાએ ન્યુટ્રિશન સંબંધિત પ્રોગ્રામનો અનુભવ હોવો જોઈએ। તેઓને અગ્રતા આપવામાં આવશે। ઉંમર વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો, ઉમેદવારને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹16,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે સ્ટાફ નર્સની પોસ્ટ છે તાલુકા કક્ષાએ અને સિવિલ હોસ્પિટલમાં કે જેમાં કુલ 12 જેટલી જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ સ્નાતક અથવા તો ડિપ્લોમા ઇન નર્સિંગ એટલે કે જીએનએમ નો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, 2 વર્ષનો હોસ્પિટલ ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ, કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો, ઉમેદવારને દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹20,000 સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી ત્રીજી જે પોસ્ટ છે તે એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ કે જેમાં કુલ 2 જેટલી જગ્યા છે કે જેના માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોમર્સમાં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ એટલે કે સ્નાતક છે, બીકોમ પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ, બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, ઉમેદવાર પાસે ટેલી એકાઉન્ટિંગનું નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટરની જાણકારી એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ આવડતું હોવું જોઈએ। તે સિવાય ઓછામાં ઓછો 1 વર્ષનો એકાઉન્ટિંગ રિલેટેડ અનુભવ હોવો જોઈએ। ઉમેદવારને દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹20,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। અહીં મિત્રો, ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે આરોગ્ય સાથીના પોર્ટલ ઉપર। તે સિવાય કોઈ પણ રીતે અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં। તે સિવાય મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત વાંચી શકાય તેવી રીતે તમારે અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો, ઉમેદવાર છે તે એક જ વખત અરજી કરી શકશે, એક કરતા વધારે અરજી ફોર્મ નહીં ભરી શકે અને ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા છે તે આપવાની રહેશે, તેને પાસ કરવાની રહેશે। તો એ રીતે મિત્રો, જિલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।